બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાંકરેજના મોજે-વડાથરા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા કુલ 5 જેટલા ડમ્પરો ઝડપીને આશરે 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડાથરા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગે ઓચિંતી રેડ પાડી હતી. આ દરમિયાન સાદી રેતી ભરેલા 5 ડમ્પરો રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા ઝડપાયા હતા. જોકે આ તમામ ડમ્પરોને જપ્ત કરીને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કુલ મુદ્દામાલની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે. ખાણ ખનીજ વિભાગના અધિકારી રાકેશ નંદાણિયાની આગેવાનીમાં કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી ચાલતા ગેરકાયદે ખનન પર હવે તંત્ર કડક બન્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠામાં ગેરકાયદે રીતે રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહી બાદ હવે ખનન માફિયાઓમાં દહેશત ફેલાઈ છે. તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.